આવી કંઈક મોર્નિંગ રહેતી હશે કોઈ આર્મી ઓફિસરની. તમારામાં કહેવત છે, ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. એટલે ઓફિસર્સ જે છે એ લડાઈમાં સોલ્જરને સાથે લઈને ચાલે, એમની આગળ ચાલે. તો અગર લડાઈમાં આગળ ચાલવાનું હોય તો પીસ ટાઈમમાં, ટ્રેનિંગના ટાઈમમાં તમે પાછળ ના રહી શકો. એનડી એક એવી યુનિક ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં ત્રણેય સર્વિસીસના, આર્મી, નેવી, એરફોર્સના ત્રણેય અંગના કેડેટ્સ એક સાથે ટ્રેનિંગ કરે છે. એક પિતાની રીતે પણ જોયો છે કે જેનો પુત્ર ટ્રેનિંગમાં હોય, અને છેલ્લે કમાન્ડન્ટ રીતે કે હેડ ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ તરીકે. એટલે મારા 3 રીતના અનુભવ છે એનડીએના. એ રેજિમેન્ટલ હિસ્ટ્રી અને એ રેજિમેન્ટલ બોન્ડ છે, રેજિમેન્ટલ સ્પિરિટ છે, એ ઇન્ડિયન આર્મીની એક તાકાત છે. ગુડ મોર્નિંગ ગુજરાત. મિત્રો, મોટા ભાગે ગુજરાતીઓની સવાર કેવી હોય છે? લગભગ ગાંઠિયાની લાઇનમાં ઊભું રહેવું કે ગાંઠિયાની સુગંધ લેતા લેતા થતી હોય છે. પણ આજે આપણે એક એવા ગુજરાતીને મળવાના છીએ જેની સવાર એ આર્મી બેન્ડના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સના અવાજોથી, જેની સવાર એ કદમ તાલના દ્રશ્યોથી કે પછી સેલ્યુટ ઝીલતા અને સેલ્યુટ કરતા થતી હતી. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી. સર, સ્વાગત છે આપનું. જય હિન્દ. થેન્ક યુ હર્ષદેવભાઈ. તમારા દર્શક મિત્રોને પણ મારા જય હિન્દ, નમસ્કાર, સુપ્રભાત. સર, આપણે જ્યારે વાત કરીએ છીએ મોર્નિંગની, અને મેં તો બહુ નાનું એવું બ્રીફમાં કીધું કે આવી કંઈક મોર્નિંગ રહેતી હશે કોઈ આર્મી ઓફિસરની, પણ આપના થકી અમે જાણવા માંગશું કે સવાર કેવી હોય છે? સવાર અત્યંત ઇન્ટરેસ્ટિંગ હોય છે, પણ બેન્ડ અને બ્યુગલ તો સેરેમોનિયલ પાર્ટ હોય. એકચ્યુઅલી અમારી સવાર ફિઝિકલ ટ્રેનિંગથી થતી હોય, કારણ કે જેટલી ટ્રેનિંગ આપણે પીસમાં કરીએ એટલું આપણે લોહી લડાઈમાં બચાવીએ છીએ. અમારામાં કહેવત છે, ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. એટલે અમારી સવાર તો ફિઝિકલ ટ્રેનિંગથી જ થતી હોય છે અને ટ્રેનિંગથી થતી હોય. જી. તો સર, સવાર એ ખાલી જનરલી અમે લોકો જેટલું સમજ્યા છીએ, અમે જેટલું જોયું છે, કાં તો લગભગ ફિલ્મો જ, બોલિવૂડ જ એ ટ્રાય કરતી હોય છે કે આર્મીના કલ્ચરને વધુ ને વધુ પોર્ટ્રે એમના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે કરતી હોય છે. પણ એકચ્યુઅલ શું હોય છે? ખાલી સોલ્જર્સ કે ખાલી જવાન એ ફિઝિકલ ટ્રેનિંગમાં હોય છે કે ઓફિસર્સ પણ આમાં ભાગ લેતા હોય છે? આપણી આર્મીમાં આપણે જે ઓફિસર્સ હોય ને, વી લીડ અવર સોલ્જર્સ ઇન ટુ બેટલ, વી ડોન્ટ સેન્ડ ધેમ ઇન ટુ બેટલ. એટલે ઓફિસર્સ જે છે એ લડાઈમાં સોલ્જરને સાથે લઈને ચાલે, એમની આગળ ચાલે. તો અગર લડાઈમાં આગળ ચાલવાનું હોય તો પીસ ટાઈમમાં, ટ્રેનિંગના ટાઈમમાં તમે પાછળ ના રહી શકો. જો તમે ફિઝિકલી ફિટ ના હો તો તમે જવાનને કેવી રીતના લીડ કરશો? એને કેવી રીતના ઉદાહરણ આપશો કે જેનું એ અનુસરણ કરી શકે? એટલે ઓફિસર્સે બધી જ રીતે સોલ્જરની સાથે રહેવું પડે, બધી ટ્રેનિંગ કરવી પડે અને સોલ્જરથી વધારે સ્ટાન્ડર્ડ હાસિલ કરવા પડે. જી. સર, આપ જો ગુજરાતી અને ગુજરાતી યુવાઓના કરિયર પાથ વિશે જો આપણે વાત કરીએ તો બહુ જ સેફ હોય છે. બિઝનેસ, જોબ કે કોઈ નવાચાર તરફ આગળ વધશે. આર્મી અને એ પણ આટલું સ્ટ્રગલ અને આટલું ડેડિકેશન સાથે કામ કરવાનું જ્યાં લખાયું હોય ત્યાં જવાનું આપણે કઈ રીતે નક્કી કર્યું? બહુ લાંબી કહાની છે, પણ મારા બચપનમાં મેં પહેલાં તો હું વડોદરાનો મૂળ છું જી. અને 1960ના દશકામાં મારું બાળપણ હતું. ત્યારે મેં બહુ વખતે રમખાણ જોયા હતા, અને રમખાણમાં એવી પરિસ્થિતિ હોય કે જે કોઈ કંટ્રોલ ના કરી શકતું હતું, તો આર્મી આવે તો બધું શાંત થઈ જતું હતું. અને એ સાથે એ વખતે મેં પિક્ચર જોયું હતું, ફિલ્મ ઉપકાર. આ બેઉથી મને એક પ્રોત્સાહન મળ્યું હતું કે મારે પણ આ રીતનું કંઈ કામ કરવું છે, કે મારે પણ સૈનિક બનવું છે. એટલે એક ઇન્ટરેસ્ટ જાગેલો, અને પછી મને કોઈએ સૈનિક સ્કૂલ વિશે કીધેલું. તો સદનસીબે મને સૈનિક સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામ હું ક્લિયર કરી શક્યો, અને હું 10 વર્ષની ઉંમરે બાલાચડીની જે આપણી સૈનિક સ્કૂલ છે જામનગરમાં, જી, એમાં મને પ્રવેશ મળી ગયો. અને એના પછી તો એક લાઈન થઈ ગઈ, ને 16 વર્ષની ઉંમરે મેં નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા આપી. જી. એ પણ હું પાસ થઈને સિલેક્ટ થઈ ગયો. ને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં ટ્રેનિંગ કરી 3 વર્ષ, પછી 1 વર્ષ દહેરાદૂન ટ્રેનિંગ કરી, અને 21 વર્ષ પહેલાં હું એક કમિશન્ડ ઓફિસર સેકન્ડ લેફ્ટનન્ટ બની ને ઇન્ડિયન આર્મીમાં મરાઠા રેજિમેન્ટમાં જોઈન થઈ ગયો હતો. જી.
સર ઇન્ફેન્ટ્રીથી જોઈન કરવું એ બહુ રેર હોય છે ગુજરાતીઓ માટે, અને આપે એ પાથ પસંદ કર્યો, એટલે એ વિશે મને વધારે રુચિ છે કે આ શું થઈ ગયું અને કઈ રીતે. ને વાત સાચી છે કે એનું એકચ્યુઅલી મેં મારે પણ રીતના બહુ અધ્યયન કર્યું છે કે કેમ વધારે ગુજરાતીઓ આ કેરિયરમાં નથી આવતા. મારું મંતવ્ય એવું છે કે મેઇનલી આપણે એક એવી ટ્રેડિશન નથી, પ્રથા નથી, એટલે આપણા જે યુવાનો છે એ લોકોને કોઈ ઉદાહરણ નથી જેનું એ અનુસરણ કરીને ફોલો કરી શકે. એના લીધે મેઇનલી ઓછા ગુજરાતીઓ તમે આર્મીમાં કે આર્મ ફોર્સીસમાં ઇન્ક્લુડિંગ એરફોર્સ નેવીમાં તમને ઓછા ગુજરાતીઓ જોવા મળે છે. પણ છેલ્લા 10-15 વર્ષમાં આમાં થોડો ફરક આવવા લાગ્યો છે. એટલે એવું નથી કે બિલકુલ નથી આવતા, હવે થોડા યુવા લોકો આવે લાગે છે. અને ઇન્ફન્ટ્રીમાં જવું, યસ, દેટ્સ અ બિગ ચેલેન્જ બિકોઝ દેટ ઇઝ the army of the army kind of thing. It is at the cutting edge of soldiering. It is at the front of battle. Yes. It is the queen of battle. So એ એક અત્યંત મુશ્કેલી ભરી કેરિયર હોય છે. અને કારણ કે લગભગ મારી 40 વર્ષની જે આર્મીની કારકિર્દી હતી એમાંથી અડધો ઉપરાંત સમય તો ફિલ્ડ એરિયામાં, એટલે બોર્ડર ને એવા દૂરદરાજના એરિયામાં જ ગયો. કારણ કે ઇન્ફન્ટ્રી હોય તો તમારે બોર્ડર પર રહેવું પડે, અને જે કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન્સ હોય કે લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન સામે હોય કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર ચાઇના સામે હોય, એ બધે તમે સૌથી આગળ રહો. કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન હોય, કાઉન્ટર ઇન્સર્જન્સી ઓપરેશન હોય, ચાહે પંજાબમાં હોય, ચાહે કાશ્મીરમાં હોય, ચાહે નોર્થ ઇસ્ટમાં હોય, ઇન્ફન્ટ્રી ઇઝ એટ ધી ફોરફ્રન્ટ ઓફ ઓલ ધીસ. સો ઇટ્સ અ વેરી ટફ જોબ એન્ડ ઇટ ડિમાન્ડ્સ અ લોટ ઓફ યુ એન્ડ લોટ ઓફ સેક્રિફાઈસ. યસ, આપે કહ્યું સર કે આપ 16 યર્સની એજ પર NDA નેશનલ ડિફેન્સ એકેડમી ગયા, અને આપના કરિયરમાં આપે ત્યાં હોદ્દો પણ સંભાળ્યો, અને આપે એક પેઢીનું નર્ચરિંગ પણ કર્યું કે ઓફિસર્સ હાઉ ઓફિસર્સ શુડ બી. તો આ બંને NDAના ફેઝિસ કેવા રહ્યા એ વિશે પણ મને જાણવું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યા. અને આઈ હેડ ધી રેર ઓનર કે મેં જ્યાંથી મારી કારકિર્દી શરૂ કરી, કેરિયર શરૂ કરી, મારી કારકિર્દી ત્યાં જ સમાપ્ત થઈ. અને એક મારું અવભાગ્ય હતું કે હું રિટાયર થયો ત્યારે મારું છેલ્લું એસાઇનમેન્ટ NDAના કમાન્ડન્ટ તરીકે હતું, નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ તરીકે, અને તે પણ કોવિડના દરમિયાન. જી. જે ટાઈમ પર 2000 કેડેટ્સને એક કેમ્પસમાં રાખી, અને કોવિડના હોવા છતાં પણ અમે ટ્રેનિંગ નથી રોકી. તમને યાદ હશે કે મોસ્ટ કેમ્પસીસમાંથી, હોસ્ટેલ્સમાંથી બધી સ્ટુડન્ટ્સ બધા ઘરે મોકલી દીધેલા, અને બધા કેમ્પસીસ બંધ થઈ ગયેલા. પણ અમે NDAનું કેમ્પસ કમ્પ્લીટલી ચાલુ રાખેલું. ઓફકોર્સ અમે સીલ કરી દીધેલું, પણ અને ટ્રેનિંગ થોડી મોડિફાઈ કરેલી જે કોવિડના પ્રિકોશન્સ લઈને, પણ અમે ટ્રેનિંગ બંધ નથી કરી, મોડિફાઈ કરી હતી, રીઇન્વેન્ટ કર્યું હતું. સો વી લર્ન્ટ અ લોટ્સ ઓફ લેસન્સ. અને એનાથી શું થયું કે અમે આગળની જે ટ્રેનિંગ છે કોવિડ પછી પણ એને ખાસું ચેન્જ કરીને વધારે સારી રીતના કરી શક્યા. એટલે સો ઇટ વોઝ અ ગ્રેટ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી. ઇટ વોઝ અ ચેલેન્જ, બટ વી કન્વર્ટેડ દેટ ચેલેન્જ ઇન્ટુ એન ઓપોર્ચ્યુનિટી. સો સર, how NDA was then and how it is now, like એક ભણતી વખતે એક વિદ્યાર્થી તરીકે પણ એક ક્યુરિયોસિટી હોય ને કે હું આવું કરવા માંગીશ, કે આ કેમ આવું છે. સો વિચ સોર્ટ ઓફ ચેન્જીસ યુ વર લુકિંગ ફોરવર્ડ જ્યારે તમે ભણતા હતા ત્યારે, અને કેવા કેવા ચેન્જીસ તમે ન કર્યા જ્યારે તમે ત્યાં કમાન્ડન્ટ તરીકે હતા, તમને સમજાયું કે અચ્છા આ ચેન્જ ન થવું જોઈએ, આ થવું જોઈએ. આ જે મારા 2 અનુભવ છે ને, એ ઉપરાંત મારો એક ત્રીજો અનુભવ પણ છે NDAનો. ઓકે. મારો જે પુત્ર છે એ પણ આર્મીમાં છે, અને એ પણ NDAના થ્રુ. સો આઈ હેવ સીન NDA એઝ અ કેડેટ, એઝ અ સ્ટુડન્ટ માયસેલ્ફ. એક પિતાની રીતે પણ જોયો છે કે જેનો પુત્ર ટ્રેનિંગમાં હોય, અને છેલ્લે કમાન્ડન્ટ રીતે કે હેડ ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ તરીકે. એટલે મારા 3 રીતના અનુભવ છે NDAના. અને NDA ઇઝ કોલ્ડ ધી ક્રેડલ ઓફ મિલિટરી લીડરશિપ. એટલે ક્રેડલ એટલે પારણું, એટલે જે મિલિટરી લીડરશિપનું પારણું છે, અહીંયાથી મિલિટરી લીડરશિપનો જન્મ થાય છે. અને NDA એક એવી યુનિક ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં 3 સર્વિસીસના, આર્મી, નેવી, એરફોર્સના 3 અંગના કેડેટ્સ એક સાથે ટ્રેનિંગ કરે છે.
એટલે જે પાયો તમે નાખ્યો એ ઇન્ટિગ્રેશનનો નાખ્યો અને એમાંથી જે વૃક્ષ નીકળે એ આખું ઇન્ટિગ્રેટેડ વૃક્ષ નીકળે છે. સો દેટ ઇઝ ધી હોલ પર્પઝ ઓફ હેવિંગ ટ્રેનિંગ એટ વન ટાઈમ. સો અને જેમ સમય બદલાય એમ યુદ્ધ બદલાય, યુદ્ધ નીતિ બદલાય, યુદ્ધની જે પ્રોસિજર્સ હોય, પ્રોસેસ હોય, ઇક્વિપમેન્ટ હોય, વેપન્સ હોય, બધા બદલાય તો તમારી ટ્રેનિંગ પણ એ રીતના બદલવી જોઈએ. અને એ રીતના એનડીએની ટ્રેનિંગ પણ હંમેશા બદલતી રહી છે. પણ એક રીતે તમે બદલો છો, પણ બીજી રીતને કે જે મૂળ વેલ્યુ સિસ્ટમ છે, તમારા મૂલ્ય છે, જે ટ્રેનિંગનો મુદ્દો છે, જે પર્પઝ છે, એ નથી બદલાયો. એટલે જે વેલ્યુ ઓફ લીડરશિપ, ત્યાગ, કોમ્રેડરી, એ જે વેલ્યુઝ છે એ બધા એવા ને એવા જ રહ્યા છે ઓર રીઇન્ફોર્સ થયા છે. સો while you learn about new technology, you learn more about science, you learn more about the world, but the value system of NDA remains unchanged. સર, આપે જ્યારે સૈનિક સ્કૂલ જોઈન કરી કે ઇવન તમે જ્યારે પ્રોસેસમાં હતા ત્યારે કેવા કેવા વ્યક્તિત્વો કે કેવા કેવા ઓફિસર્સ, ફોર્મર ઓફિસર્સ, ફિલ્ડ માર્શલ્સ એ તમને ઇન્સ્પાયર કરતા રહ્યા અને એમની જર્નીઝ તમને વધુ ને વધુ આગળ વધવા માટે ઇન્સ્પાયર કરતી રહી? સૌથી પહેલાં અને સૌથી જે મોટા, સૌથી વધારે જે ઇમ્પ્રેસ કર્યા છે એ છે ફિલ્ડ માર્શલ સેમ માણેકશા. કારણ કે હું જ્યારે સૈનિક સ્કૂલમાં જોઈન થવાનો હતો, 1972માં હું જોઈન થયો, તે જ વખતે 1971નું યુદ્ધ સમાપ્ત થયું હતું અને આખા દેશમાં ત્યારે જનરલ સેમ માણેકશા અને પછી એ ફિલ્ડ માર્શલ બનેલા, આખા દેશમાં એમની ચર્ચા વ્યાપક રીતે હતી અને એમણે જે રીતના પાકિસ્તાનને પરાસ્ત કર્યું, you know, the kind of victory that we achieved in 1971 was absolutely unparalleled. અને એમનું એક વ્યક્તિત્વ હતું. You know, he had that typical Parsi sense of humor. There was always a twinkle in his eye. So he was a great inspiring figure. So એ રીતના જઈએ તો સામ માણેકશા, અને he was a Parsi, so all Parsis are Gujaratis. આર્મીમાં મને બધા પૂછે કારણ કે મારી મિસ્ત્રી સરનેમ છે. જી. સો લોટ ઓફ પીપલ એઝ્યુમ કે આ ગુજરાતી તો હોય જ ના શકે, એટલે મને પૂછે છે કે ભાઈ આર યુ પારસી? સો આઈ હેવ ટુ ટેલ ધેમ કે ભાઈ ટેકનિકલી ઓલ પારસીઝ આર ગુજરાતીઝ, બટ ઓલ ગુજરાતીઝ નીડ નોટ બી પારસી, એન્ડ આઈ એમ વન ઓફ ધોઝ. So, but then Parsis are very close to us. So that is also one more reason why you know Field Marshal Sam Manekshaw is a very inspiring figure for me, in particularly. So have you watched Sam Bahadur film? Yes, and I've enjoyed it thoroughly. So is there any resemblance of Sam Manekshaw? Have you ever met him and તમે film જોઈ well, છે? I have not personally met him, but I have heard him as part of an audience. જ્યારે અમે સ્ટાફ કોલેજ કરતા હતા તો એ જનરલી સ્ટાફ કોલેજમાં એક લેક્ચર આપતા હતા, તો મેં એમને લેક્ચર આપતા સાંભળેલા છે, પણ પર્સનલી ઇન્ડિવિજ્યુઅલી તો નથી મળ્યો. પણ એ મળ્યા બરાબર જ છે sir. અમારા માટે તો એ જ ખાસ છે કે That's right. અચ્છા તમે એમને જોયા છે રૂબરૂ? જોયા છે, રૂબરૂ કેમ કે જોયા અમે બધાએ ફિલ્મ એમની ડોક્યુમેન્ટરી ખાસ તો જે અવેલેબલ છે બધા સોશિયલ મીડિયા પર, એના થકી એમના વિશે જાણવા મળ્યું છે. છે. That's right. પણ જો એ ફિલ્મ વિશે વાત કરી તો તમને એ મજા આવી, પણ એમનું જે રણનીતિ હતી કે કેઝ્યુઅલ્ટીઝ ઓછી થાય અને આપણે જીતીએ, એ વસ્તુ ફિલ્મમાં બતાવી છે. બિલકુલ સાચી વાત છે. અને કારણ કે અમે તો એઝ અ પ્રોફેશનલ સોલ્જર વી સ્ટડી ધી ઓલ્ડ વોર્સ એન્ડ લર્ન લેસન્સ ફ્રોમ ઇટ. અને 1971ના યુદ્ધમાંથી તો બહુ જ લેસન્સ શીખવાના છે. અને એમણે જે રીતના આખો પ્લાન બનાવ્યો, એક દેર ઇઝ અ બેકગ્રાઉન્ડ સ્ટોરી. જ્યારે બાંગ્લાદેશનો તકલીફ એ લોકોની ઇન્ટરનલ વેસ્ટ પાકિસ્તાન ને ઈસ્ટ પાકિસ્તાનની ચાલુ થઈ, તો માર્ચ એપ્રિલમાં 71માં પ્રોબ્લેમ શરૂ થયો. અને ત્યારે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા અને એમણે મિટિંગ બોલાવી અને ચીફને કીધું કે ભાઈ કંઈક કરો, આપણે કંઈક કરવું પડશે, કારણ કે આટલા બધા લાખો શરણાર્થીઓ આવે છે, આપણે એટલા બધા નહીં લોડ લઈ શકીએ. સામ માણેકશાએ એમને આખું મોટું ચિત્ર સમજાયું કે જુઓ, અત્યારે મોન્સૂન ચાલુ થવાનું, ચોમાસું ચાલુ થવાની આરે છે,
આખા નોર્થ ઇન્ડિયામાં બધી ફસલ તૈયાર છે, એ કપાઈને બધી FCIના ગોડાઉન્સમાં જશે, એટલે તમને ટ્રેન્સ એના માટે જોઈશે. જો આપણે અત્યારે આર્મીને મોબિલાઇઝ કરીશું તો ટ્રેન્સ તમને ફસલ મોબિલાઇઝ કરવા માટે નહીં મળે. ચોમાસું થઈ જશે તો મૂવમેન્ટ ડિફિકલ્ટ થઈ જશે. બાંગ્લાદેશ ઇઝ અ રિવરાઇન કન્ટ્રી, એટલે ચોમાસામાં ત્યાં ઓપરેશન કરવા બહુ મુશ્કેલ છે. અત્યારે હિમાલયના બધા પાસીસ ખુલ્લા છે, એટલે જો ચાઇનાને કોઈ ગડમથલ કરવી હોય તો આ સારો સમય છે એમના માટે. એટલે આપણે આ યુદ્ધ હમણાં નહીં ચાલુ કરવું જોઈએ, પણ આપણે 6-7 મહિના રોકાઈને જ્યારે નવેમ્બર ડિસેમ્બર આવે ત્યારે કરવું જોઈએ, અને એ ટાઈમમાં અમને યુદ્ધની તૈયારી કરવાનો પણ પૂરો મોકો મળી જશે. અને ઇન્દિરા ગાંધીએ એમની વાત સાંભળી અને એ ડિસિઝન લીધું કે ભાઈ આપણે તરત હમણાં યુદ્ધ નથી ચાલુ કર્યું. જ્યારે લડાઈનો પ્લાન બન્યો તો એમણે એક પણ કર્યું કે આપણું પ્રાઇમરી ફોકસ શું છે, ઈસ્ટર્ન ફ્રન્ટ એટલે બાંગ્લાદેશ. આપણે બાંગ્લાદેશને લિબરેટ કરવાનું છે. આપણી સેકન્ડરી ફ્રન્ટ છે વેસ્ટર્ન ફ્રન્ટ, તો ત્યાં આપણે પૂરું જોર નથી આપવાનું, મેક્સિમમ જોર બાંગ્લાદેશમાં આપવાનું. એટલે એ રીતના ફોર્સીસનું એલોકેશન પણ એમણે એ રીતના બેલેન્સ રીતના કર્યું કે જે પ્રાઇમરી ફ્રન્ટ હતી તેમાં વધારે રિસોર્સિસ આપ્યા, એટલે તમને ત્યાં ડિસાઇઝિવ રિઝલ્ટ મળ્યું. વેસ્ટમાં આપણો ઇન્ટરેસ્ટ નહોતો પાકિસ્તાનને કબજો કરવાનો, આપણો ઇન્ટરેસ્ટ હતો બાંગ્લાદેશને લિબરેટ કરવાનો. જી, દેટ વોઝ ધી ઓબ્જેક્ટિવ. સો હી એન્શ્યોર્ડ દેટ યુ રિમેન ફોકસ્ડ ઓન ધી મેઇન ઓબ્જેક્ટિવ. Yes. સો બધી બહુ રીતના તમે જુઓ તો હી વોઝ એન એક્ઝામ્પલરી લીડર એન્ડ અ ગ્રેટ સોલ્જર. યસ સર, આપે જે કહ્યું કે 71ના યુદ્ધમાંથી બહુ બધું શીખવા મળ્યું છે બહુ બધાને, પણ શું અને એ ક્યારે આપે આપના જીવનમાં એપ્લાય કર્યું અને કેવી કેવી વોરના એક્સપિરિયન્સ રહ્યા એ વિશે પણ મારે વાતો કરવી છે. પણ દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે ફરી પાછા આવીશું અને વાતો આગળ વધારીશું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી સાહેબ સાથે, અને આપણે વાત કરી રહ્યા હતા 71ના યુદ્ધ જેણે બહુ બધું શીખવાડ્યું છે તે વખતે ભણતા NDAના સ્ટુડન્ટ્સને, ભવિષ્યના અધિકારીઓને. તો સર, હવે ધીરજ ખૂટી રહી છે અને જાણવું તો એ જ છે કે એ લેસન્સ જે આપ શીખ્યા હતા 71ના યુદ્ધના કે સામ માણેકશાની રણનીતિઓમાંથી, અને સમય આવી ગયો એના અમુક વર્ષો પછી કે જ્યારે ભારતે કારગિલ યુદ્ધ પાકિસ્તાનની સામે આપણે જ્યારે લડી રહ્યા હતા ત્યારે આપ કોઈ પોઝિશન પર હશો, કોઈ મોરચો સંભાળી રહ્યા હશો, તો ત્યારે અનુભવ કેવા રહ્યા હશે? જો કારગિલ યુદ્ધ થયું ત્યારે હું કારગિલના એરિયામાં નહોતો, હું દહેરાદૂનના એરિયામાં હતો, અને અમે લોકો ત્યાંથી મોબિલાઇઝ થઈને રાજસ્થાનની બોર્ડર પર એક્ટિવેટ થયેલા. કારણ કે જ્યારે યુદ્ધ કારગિલમાં ચાલતું હતું પણ પાકિસ્તાન બીજે કશે પણ ગડમથલ કરી શકે એ આપણે કમ્પ્લીટલી રૂલ આઉટ ના કરી શકીએ, એટલે આપણે બાકી બધી જગ્યાએ પ્રિકોશન લેવાની જરૂર હતી. એટલે જેની જ્યાં જ્યાં જવાબદારીનો એરિયા હોય એ આર્મી ત્યાં એક્ટિવેટ થાય. તો અમારો રિસ્પોન્સિબિલિટી તે વખતે રાજસ્થાનના એરિયામાં હતી, તો અમે ત્યાં એક્ટિવેટ થયેલા. પણ કારગિલ અને દ્રાસનો જે એરિયા છે એ હું બહુ સારી રીતના જાણું છું, કારણ કે 1985 થી 87 સુધી 2 વર્ષ સુધી હું દ્રાસમાં હતો. અને એ જે એરિયા છે એ બહુ જ કપરો એરિયા છે. જે આપણું બેઝ જ્યાં એલ્ટિટ્યૂડ જેને કહીએ, વેલીનું એલ્ટિટ્યૂડ, જે રોડ બેઝિક જે દ્રાસનું એલ્ટિટ્યૂડ કે કારગિલનું એલ્ટિટ્યૂડ છે એ લગભગ 10,000 ફીટ છે. અને જે પહાડીઓ છે જેની ઉપર પોસ્ટ બનેલી, ચોકી બનેલી અને જેની ઉપર યુદ્ધ થયું એ 15 થી 16 થી 17,000 18,000 ફૂટ ઊંચાઈ પર છે. આટલી ઊંચાઈ પર માણસે ખાલી પહોંચીને રહેવું એ જ અત્યંત મુશ્કેલ છે, કારણ કે ઓક્સિજનની બહુ જ કમી હોય છે. દ્રાસનો એરિયા, દ્રાસ ઇઝ રેપ્યુટેડ ટુ બી ધ સેકન્ડ કોલ્ડેસ્ટ ઇનહેબિટેડ પ્લેસ ઓન અર્થ. ઓકે. સો સિયાચીન ઇઝ કોલ્ડર, અને સિયાચીનમાં સૈનિક છે પણ ત્યાં સિવિલિયન હેબિટેશન નથી. whereas Dras is a habited place. You have local villagers living in Dras and surviving in Dras. So after Siberia, this is the second coldest inhabited place. વિન્ટરમાં બધું જ પ્રેક્ટિકલી ફ્રીઝ થઈ જાય. ડીઝલ પણ હોય ગાડીનું, એ ડીઝલ લાઇનમાં ફ્રીઝ થઈ જાય, એટલે તમારે રાતભર અડધો કલાકે
ગાડીઓ ચાલુ કર્યા કરવી પડે અને સ્ટવ લઈને ડીઝલની જે લાઈન હોય, ફ્યુઅલ લાઈન હોય, એને નીચેથી તમારે ગરમ કર્યા કરવી પડે. ઓકે. તમારે એગમાંથી જો ઓમલેટ બનાવ્યું હોય તો પહેલાં એ અંડાને બોઇલ કરવું પડે, કારણ કે અંદરથી આખું ફ્રીઝ થઈ ગયું હોય. યસ. ગાજર કે પોટેટોને કાપવું હોય, બટાકાને કાપવું હોય તો પહેલાં બોઇલિંગ વોટરમાં નાખીને એને ડીફ્રીઝ કરવું પડે. તમે કોઈ પણ ધાતુની વસ્તુને ખાલી હાથ લગાડો તો હાથ ચોંટી જાય અને ચામડી નીકળી જાય, એટલી બધી ઠંડી હોય. અમે તે વખતે પણ તે છતાંય અમે વિન્ટરમાં પણ ફિઝિકલ ટ્રેનિંગ ચાલુ રાખતા હતા અને એટલી બધી ઠંડી હોય કે તમે રૂમની બહાર નીકળો તો એટલું જે નોસ્ટ્રિલની અંદરના જે ફોરિકલ્સ હોય ને, જે હેર હોય પાતળા, એની ઉપર મોઇશ્ચર હોય, એ મિનિટોમાં થીજી જાય, એની ઉપર બરફ જામી જાય અને એટલે તમે શ્વાસ લો તો એક વિઝિંગ સાઉન્ડ આવે, વિસલિંગ સાઉન્ડ આવે. એટલે અમે રીતના તે વખતે મજાક કરતા હતા એકબીજાની જોડે, હા ભાઈ આવાજ આયા તો ઠંડ है, आवाज नहीं आया तो ठंड नहीं है. ઓકે. You know, that is the extremes of cold that you had to get used to. ડ્યુરિંગ કારગિલ આપ વાત કરી હા, રહ્યા જ્યારે દ્રાસમાં અમારી યુનિટ હતી, જી. કારગિલ ને દ્રાસ, અને દ્રાસ ઇઝ ઇવન કોલ્ડર દેન કારગિલ, કારણ કે દ્રાસમાં છે ને એક વિન્ડ ફનલ જેવું બને છે, એના લીધે આસપાસના એરિયા કરતાં પણ દ્રાસ બિકમ્સ મચ કોલ્ડર દેન કારગિલ. હાલાકી કારગિલ ને દ્રાસની વચ્ચે ખાલી 70 કિલોમીટર છે, પણ દ્રાસ ઇઝ ડેફિનેટલી એટલીસ્ટ 7 to 8 degrees colder than કારગિલ ઇન વિન્ટર્સ, એન્ડ એવલાન્ચીસ પણ ત્યાં બહુ આવે છે. ઓકે. સો દેટ્સ ઓલ્સો અનધર ચેલેન્જ ઓફ દ્રાસ. એ એરિયામાં તમારે યુદ્ધ કરવું અને યુદ્ધ કરીને પહાડીઓ કેપ્ચર કરીને એની ઉપર પોસ્ટ બનાવીને રહેવું. સિમિલરલી સિયાચીનમાં તમારી પોસ્ટ છે 18 થી 20,000 ફીટ. ત્યાં સિયાચીનની અંદર તમારી નોર્મલ મૂવમેન્ટ જે હોય ને એક જગ્યાએથી બીજી જગ્યાની, ઇટ ઇઝ લાઇક અ મિની માઉન્ટેનિયરિંગ એક્સપિડિશન. ઓકે. કે તમે એવરેસ્ટ પર ચડવા જતા હોય એટલી તૈયારી તમારે કરીને નીકળવું પડે. ખાલી અડધો કલાક ચાલુ હોય તો પણ, કારણ કે એ સિવાય તમે મૂવમેન્ટ કરી જ ના શકો. અને 2 પોસ્ટની વચ્ચે તમારે કમસે કમ 7 થી 8 કલાકનું વોકિંગ ડિસ્ટન્સ હોય. અને જેમ જેમ એલ્ટિટ્યૂડ વધતો જાય એમ એમ તમારે એક્લિમેટાઇઝ કરીને જવું પડે, સીધા ઉપર ના જવાય, નહીં તો બિલકુલ ઉપર પહોંચી જાઓ. યસ. અને સિયાચીન ને દ્રાસમાં there are more casualties because of environmental factor than because of the enemy action. ઓકે. So it's a very very difficult life. તમારું બધી જે બેટરીઝ હોય, કોઈ પણ જાતની બેટરી હોય, અત્યારે તો હવે ફોનની બેટરી હોય, પણ આર્મી યુઝિસ રેડિયો સેટ્સ, યુ હેવ નાઇટ વિઝન ડિવાઇસીસ, એ બધાની બેટરીઝની લાઈફ લગભગ 50% થઈ જાય. સો ધી વેસ્ટેજ રેટ ઇઝ મચ હાયર. એટલે તમારે એટલું વધારે વસ્તુ સ્ટોક કરવું પડે. વર્ષમાં 6 થી 8 મહિના રોડ બંધ હોય. લદ્દાખનો એરિયા, તમે ક્યાં તો શ્રીનગરથી આવો, ક્યાં હિમાચલ પ્રદેશથી જાઓ, કુલુ મનાલીના રસ્તેથી, બેઉ રૂટ વિન્ટરમાં બંધ થઈ જાય છે. એટલે ખાલી જૂન જુલાઈથી, જૂનમાં રોડ ખુલે તે ઓક્ટોબર નવેમ્બર સુધી, એ 4-5 મહિનામાં તમારે આખા વર્ષનું સ્ટોકિંગ કરવું પડે. So it's a huge logistic exercise in sustaining troops in Ladakh. So it's not an easy life. It's extremely challenging, very very difficult. વિન્ટરમાં જવાનને રજા પણ આવવું હોય, the only way he can come is by air. પોસ્ટથી લે એરપોર્ટ પહોંચતા અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ થઈ જાય. અને જો વેધર ખરાબ હોય, મૂવમેન્ટ ના થઈ શકતી હોય, કારણ કે વિન્ટરમાં એવલાન્ચનો એટલો ખતરો હોય, એટલે અઠવાડિયા, 10, 15 દિવસ સુધી ઘણીવાર મૂવમેન્ટ થાય જ નહીં. યુ આર સ્ટક ટુ યોર પોસ્ટ. તો સર, આવી સિચ્યુએશનમાં કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો એ કેટલું ટફ બની રહેતું હશે? એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. જો લોકલી વેધર પરમિટેડ હોય અને એ પોસ્ટમાં જો હેલિપેડ હોય તો તમે હેલિકોપ્ટરથી કેઝ્યુલિટીને ઇવેક્યુએટ કરવાની ટ્રાય કરો. પણ there are so many uncertainties. Firstly, એ પોસ્ટ ઉપર હેલિપેડ છે કે નહીં, કારણ કે નાની પોસ્ટ હોય, બધી પોસ્ટ ઉપર હેલિપેડ બનાવવું શક્ય જ નથી. વેધર કેવી છે,
દુશ્મનનું ઓબ્ઝર્વેશન કેટલું છે, કે આ બધા વસ્તુનું ખ્યાલ રાખવું પડે. અને 50% ટાઈમ વેધર એવી હશે કે હેલિકોપ્ટર જઈ નહીં શકે. સો યુ હેવ ટુ ફિઝિકલી મેન્યુઅલી કેરી અ મેન એન્ડ બ્રિંગ હિમ ડાઉન. દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. એટલે એક માણસને ઇવેક્યુએટ કરવા માટે તમારે 10 થી 15 લોકો લગાવવા પડે. બરોબર. નાઉ ઇફ દે આર બ્રિંગિંગ હિમ ડાઉન એન્ડ ઇફ દેર ઇઝ રિસ્ક ઓફ એવલાન્ચ, જે પેલા 15 લોકો એને લઈને આવે છે એ બધા જોખમમાં છે. એટલે જે લીડર હોય, જે કમાન્ડિંગ ઓફિસર હોય, એને હવે આ ડિસિઝન લેવાનું છે કે એક માણસને બચાવવા માટે એ બીજા 10 થી 15ની જિંદગી જાન જોખમમાં મૂકે કે ના મૂકે. બહુ ટફ છે. These are very, very difficult decisions. These are not corporate decision making. These are decision making of life and death. તમે જે સોલ્જર સાથે ભાઈબંધી કરી કે તમે જેની રોજે સેલ્યુટ લીધી હોય એને મૂકવો ન મૂકવાની જ્યારે નિર્ણયની એક ઘડી આવે ત્યારે બહુ જ મુશ્કેલ હોય છે. એબ્સોલ્યુટલી વેરી વેરી ચેલેન્જિંગ. માનવતાનો કોઈ પ્રકારનો સિદ્ધાંત ત્યાં રાખવો ન રાખવાનો પણ એક પ્રશ્ન થઈ જતો. માનવતા, તમારી ટીમ સ્પિરિટ. You don't want to lose a person of your team, but at the same time, can you risk 10 more people to save one life? And at what stage do you say કે okay, આટલા risk મને acceptable છે, beyond this I am not taking a chance? So there is no parameter particular કે આટલું છે, આ છે, કંઈ કેલ્ક્યુલેટ નહીં. તમે It is your ત્યાં જઈ experience. અને તમે That's અનુભવો. right. અનુભવ અને ટ્રેનિંગ. એટલે તમને એ એરિયાનું કેટલું જ્ઞાન છે, કેટલો અનુભવ છે, કેટલી સમજ છે, બરાબર ને, એ બધું વિચારી લોકલ કમાન્ડર્સને પણ સાથે કન્સલ્ટ કરી અને દેન યુ ટ્રાય એન્ડ ફાઇન્ડ અ સોલ્યુશન. કારણ કે બિલકુલ તો માણસને મૂકી ના દેવાય, બિકોઝ દેન ઇટ વિલ અફેક્ટ ધ મોરાલ. કારણ કે આજે એક જવાન સાથે થયું છે, કાલે બીજાને થશે. સો યુ કાન્ટ લીવ. યોર એન્ડેવર ઇઝ ટુ સેવ એવરી લાઈફ. But at the same time, you want to make sure that everybody else also remains safe. So you take precautions, you make short hops, and we try and reach medical aid as far forward as possible. એટલે દરેક પોસ્ટ ઉપર પણ લિમિટેડ ટ્રેનિંગવાળા નર્સિંગ એસિસ્ટન્ટ હોય, અમારા સોલ્જર્સ હોય, તે ફર્સ્ટ એડ માટે ટ્રેનિંગ બધાને આપેલી હોય. એટલે બેઝિક એસેન્શિયલ મેડિસિન્સ હોય, બ્લડ પ્રેશર માપવાનું ડિવાઇસીસ હોય ને એવું બેઝિક મેડિકલ એસિસ્ટન્સ જે હોય એ બધું બધા પોસ્ટોમાં સ્ટોક કરેલું હોય, પણ દેટ ઇઝ ઓનલી લિમિટેડ. જ્યારે વધારે કોમ્પ્લિકેટેડ કેસ હોય, જ્યારે એને એક્સપર્ટ મેડિકલ આટલું વેધર વિષમ વાતાવરણ વચ્ચે તો કંઈ પણ હેલ્થમાં ગમે ત્યારે થઈ શકે. એટલે એમાં તો અને ત્યાં બે મેઇન જે બીમારી થાય છે બિકોઝ ઓફ ધી એલ્ટિટ્યુડ. વન ઇઝ કોલ્ડ ધી હેપો, હાઈ એલ્ટિટ્યુડ પલ્મનરી ઇડીમા. ઓકે. સો એમાં ફેફસામાં તમારે પાણી ભરાઈ જાય. અને એનું જે એક બીજું વધારે વિષમ સ્વરૂપ છે જે બ્રેઇનને અસર કરે છે એને હેકો કહે છે, હાઈ એલ્ટિટ્યુડ સેરિબ્રલ ઇડીમા. સેરિબ્રલ એટલે બ્રેઇનને અસર કરે. સો આમાં there is no solution except to bring the person down to a lower altitude. You know, that is the only basic treatment that you can give. So you can't bring him down. So એવું એક હાઇપરબેરિક ચેમ્બર આવે છે, એક ટ્યુબ જેવું એક સિલિન્ડર બને છે પ્લાસ્ટિકનું, ને જેમાં તમે પંપથી પ્રેશર વધારો. સો પ્રેશર વધારો, સો અંદર એ સિમ્યુલેટ કરે કે લોઅર એરિયાનું કન્ડિશન્સ સિમ્યુલેટ કરે. So you can put the patient in that and try and keep him safe in that as long as possible and then try and bring him down. એટલે તમે નીચે પણ લાવતા હોય તો વચ્ચે વચ્ચે એને ચેમ્બરમાં રાખી અને make him feel comfortable. So it's a very very complex, evacuating casualties in those areas is a very very challenging. So આવી જ્યારે સિચ્યુએશન હોય ત્યારે તમારે રેજિમેન્ટ જ તમારું ઘર, તમારો પરિવાર, તમારા કેરટેકર્સ, તમારા ફ્રેન્ડ્સ બધું બની જતા હોય છે. So how this regiment bonds and name of this regiments works? See, the regiments have a history of, some of the battalions are hundreds of years old and they carry the legacy forever. અને એ રેજિમેન્ટલ હિસ્ટ્રી અને એ રેજિમેન્ટલ બોન્ડ છે, રેજિમેન્ટલ સ્પિરિટ છે, એ ઇન્ડિયન આર્મીનું એક તાકાત છે. It is basically your team spirit. How you create that team spirit is the job of the leaders, and that is what
hundreds of leaders in the past have done, and you have created an institute which takes pride in being that institute, in that identity. અને એક અમારામાં પ્રથા છે કે પ્રિફરેબલી second generation, third generation soldiers also join the same battalion as their parents, as their fathers. Like my son, એ મારી બટાલિયનમાં જ કમિશન લીધું છે. તમારી કઈ બટાલિયન? મારી બટાલિયન છે 12 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી. ઓકે. 12th બટાલિયન ઓફ ધી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી. એટલે હું મરાઠા રેજિમેન્ટમાં છું ને મારો દીકરો છે એ પણ એ મારી રેજિમેન્ટ, મારી બટાલિયનમાં જ, નોટ ઓનલી રેજિમેન્ટ પણ રેજિમેન્ટમાં સેમ બટાલિયનમાં ગયો છે. એટલે શું ઇટ બિકમ્સ લાઇક ઇટ ઇઝ એકચ્યુઅલી યોર ફેમિલી. અને હવે અમે રિટાયર થઈ ગયા હોય પણ યુનિટના પણ જે રિટાયર થયેલા સૈનિકો હોય, આજ સુધી અમારા એ લોકોની સાથેના જે બોન્ડ્સ છે એ હજુ પણ ચાલુ રહે છે. સો હાઉ ધીસ રેજિમેન્ટ ઇઝ ડિફરન્ટ દેન અધર રેજિમેન્ટ્સ? કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ છે જે ડિફરન્ટ બધા બટાલિયન્સને મળે છે? સી, મારી રેજિમેન્ટ સિન્સ ઇટ ઇઝ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી, સો અમારા મેક્સિમમ ટ્રૂપ્સ, લગભગ 60% ટ્રૂપ્સ જે છે એ મહારાષ્ટ્રના છે અથવા ઉત્તર કન્નડાના છે, હુ આર ઓલ્સો એસેન્શિયલી મરાઠાસ. અને બાકી જે 30-40% છે એ પેનિન્સ્યુલર ઇન્ડિયાના, એટલે સાઉથ ઇન્ડિયાના છે, અને થોડા ગુજરાતના પણ છે. સો ફર્સ્ટલી દે આર ફ્રોમ વન એરિયા, region, so the language commonality is there. એ લોકોની ફૂડ હેબિટ્સ આર જનરલી કોમન, સો દે ઇટ એ લોકોનું જે ખોરાક હોય એ જનરલી સેમ હોય, એટલે એનો ટેસ્ટનો ને એનું બધાનું સમન્વય હોય. એ લોકોની જે સોશિયલ પ્રથાઓ હોય એ સેમ હોય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ બધા 100% મરાઠા નથી. આમાં યુપીના પણ જવાન છે, એમપીના પણ છે, પંજાબના પણ આવે છે. પણ એક વખત એ બટાલિયનમાં આવી ગયો એ બધા એવરીબડી બિકમ્સ મરાઠા. ઓકે. એ બધી અમારી રેજિમેન્ટમાં જે મહારાષ્ટ્રીયન સ્પોર્ટ્સ હોય, લાઈક લેઝિમ છે, મલખમ છે, તો એ ગમે ત્યાંનો જવાન હોય એ બધા મલખમ શીખશે જ. એ મલખમનો ટેસ્ટ પાસ નહીં કરે તો એ રિક્રુટમાંથી સૈનિક નહીં બની શકે. ઓકે. સો દેટ્સ હાઉ યુ એટલે જે આપણું જે હેરિટેજ છે ને એને સિંચવાની એક પ્રથા છે. ટ્રુ. સો વી કીપ ઇટ અલાઇવ. અને વી આર એન એબ્સોલ્યુટલી જે સેક્યુલર એક્ઝામ્પલ કોને, ઇન્ડિયન આર્મી ઇઝ ધી પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ સેક્યુલરિઝમ ઇન ઇન્ડિયા. ટ્રુ. મારી બટાલિયનનો ટ્રેડિશનલ ગ્રીટિંગ ઇઝ રામ રામ. ઓકે. કારણ કે મહારાષ્ટ્રમાં વિલેજમાં, ગામમાં ધી social greeting is Ram Ram. कैसे हो? कैसे काय? Ram Ram. Now that Ram Ram is a social greeting. So that has been adopted as a regimental greeting by my regiment. Okay. So irrespective of your religion, everybody wishes Ram Ram Sahab. મારો એક જૂનો સિપાહી છે એ યુપીનો છે, એ મુસ્લિમ છે. આજે પણ એ મને ઈદના દિવસે મેસેજ મોકલે છે. So his message says, Ram Ram Sahab, Eid Mubarak, Ram Ram Sahab. Because his way of talking to an officer is to start with the greeting, convey the message, and then finish with the greeting. Okay. So, Ram Ram Sahab, Eid Mubarak, Ram Ram Sahab. Can you find a better example of secularism than this? And this is live, this happens till date. આજે પણ એ પણ રિટાયર થઈ ગયો, 10 વર્ષ થઈ ગયા. મને રિટાયર થયા 4 વર્ષ થયા. But that is the value system that has been created. Yes. So what is war cry of Maratha regiment? અમારો war cry છે, બોલ છત્રપતિ શિવાજી મહારાજ કી જય. Okay. So we claim our descent. We are descendants of છત્રપતિ શિવાજી મહારાજ. અને મહારાજા કોલ્હાપુર જે છે he is associated with our regiment, કારણ કે કોલ્હાપુર સ્ટેટ ફોર્સીસની જે તે વખતેની આર્મી હતી, જ્યારે બધા સ્ટેટ ફોર્સીસના જે આર્મી હતા એનું બધા જ્યારે આઝાદી થઈ અને પાર્ટીશન થયું તો એ ઇન્ડિયન આર્મીમાં બધા જોઈન થઈ ગયા. સો સિમિલરલી કોલ્હાપુર સ્ટેટ ફોર્સીસની એક બટાલિયન અમારી રેજિમેન્ટમાં જોઈન થઈ ગયેલી છે. સો આજ સુધી પણ કોલ્હાપુરના જે મહારાજા છે એ રેજિમેન્ટ સાથે રિલેશનશિપ મેન્ટેન કરે છે. સો સમટાઈમ્સ હું એમનું સાથે મજાક કરું કે આપ તો શિવાજી કે વંશજ है जन्म से, लेकिन हम कर्म से है. So we claim our descent from Shivaji.
So we try and follow his footsteps. So he is an inspiring figure for the entire regiment. અને જે 4th February is the day when તાનાજી માલુસરે captured સિંહગઢ, જે કોંડાણાનો કિલ્લો હતો યસ યસ પૂનાની બહારમાં જે છે, અને એ કેપ્ચર કરવામાં તાનાજી માલુસરે ઓફકોર્સ ડાઈડ, અને જેની ઉપરથી શિવાજીએ કીધેલું કે ગઢ આલા પણ સિંહ ગેલા, અને દેટ્સ હાઉ કોંડાણાનું ફરી નવું નામકરણ થયું ને સિંહગઢ કહેવાયું. એ 4th February એ થયેલો. સો 4th February has been adopted as the Maratha Day for our regiment. So wherever a battalion of Maratha regiment is there, anywhere in the world, they will celebrate 4th February as Maratha Day. So this is how you create and sustain the regimental spirit. એટલે જ્યારે યુદ્ધમાં તમે ગોળીઓ ચાલતી હોય, સો ઇટ ઇઝ જે તમારું જમણી બાજુ કોણ છે, ડાબી બાજુ કોણ છે, તમે એની સાથે યુદ્ધ લડો છો. તમે બરોબર નહીં લડો તો તમારા સાથી ખતમ થઈ જશે. સિમિલરલી તમારા સાથી જો બરોબર નહીં લડે તો તમે ખતમ થઈ જશો. સો યુ હેવ ટુ ટ્રસ્ટ ઇચ અધર વિથ યોર લાઈફ. સો દેટ ઇઝ વોટ ક્રિએટ્સ ધ રેજિમેન્ટલ સ્પિરિટ. સો સર, આપણે જ્યારે વાત રેજિમેન્ટની કરી, આપણે આર્મીના વોર ક્રાયની વાત કરી, વોર સ્ટ્રેટેજીસની વાત કરી, આ બધું જ એક ડિસિપ્લિનથી, એક અનુશાસનથી શીખવા મળે છે. સો હાવ યુ સી કરંટ જનરેશન યુથ એન્ડ અનુશાસન કે ડિસિપ્લિન, અને એની કેટલી રિક્વાયરમેન્ટ તમને લાગે છે કે હજુ વધુ સિંચનની જરૂર છે? હર્ષદીપભાઈ, અનુશાસન વિના જીવનમાં કશું હાસિલ ના થઈ શકે. જી. કોઈ પણ ફિલ્ડમાં હોય, ચાહે તમે સ્પોર્ટ્સનું ફિલ્ડ હોય, ચાહે વ્યાપાર હોય, ચાહે સાયન્સ હોય, ચાહે યુદ્ધ હોય, પણ યુદ્ધમાં અનુશાસન ભંગની જે કિંમત તમારે ચૂકવવી પડે છે ને, એ બહુ મોંઘી હોય છે. કારણ કે એમાં જો અનુશાસન નહીં રહ્યું, જો ઇન્સ્ટન્ટ તમે ઓબિડિયન્સ ના હોય, ઓર્ડર્સનું પાલન ના કર્યું કે અધકચરું કર્યું, તો ફર્સ્ટલી ઘણા લોકોની જાન જશે અને દેશની સુરક્ષા કમજોર પડશે. સો therefore highest standards of discipline are expected from the armed forces. અને એટલે જ આર્મ ફોર્સીસનો એક કાયદો જુદો છે. બધા જ આર્મ ફોર્સીસના જે પર્સનલ છે, દે આર સબ્જેક્ટ ટુ ધી આર્મ ફોર્સીસ એક્ટ. લાઈક આર્મીના હોય તો એક દેર ઇઝ એન આર્મી એક્ટ ઓફ ઇન્ડિયા. સિમિલરલી એરફોર્સ ઇઝ એરફોર્સ એક્ટ ઓફ ઇન્ડિયા. સો એ લોકોનું જે કમ્પ્લીટ લીગલ સિસ્ટમ છે, ઇટ ઇઝ દેર ઓન સિસ્ટમ. અને ઘણી વસ્તુ, ઘણા એવા ગુનાઓ છે જે સિવિલિયન માટે ગુનો ના હોઈ શકે, પણ એક સિપાહી માટે એ ગુનો છે. ઓકે, સચ એઝ cowardice in the face of enemy. દુશ્મનની સામે ડરપોકતા દેખાડવી, એ it is an offense punishable by death. Oh. Okay. Now that is very unique to a soldier. તમે કોઈ સિવિલિયનને આ ઓફેન્સમાં ચાર્જ ના કરી શકો, બિકોઝ નોટ એના લાગુ જ નથી. બરાબર. સિમિલરલી ડેઝર્ટિંગ અ પોસ્ટ, કે તમે તમારી જે સ્થાન પર નિયુક્ત કર્યા છે, તમે એ છોડીને જતા રહો, તો એ બહુ બહુ મોટો અપરાધ Court કહેવાય. martial, I guess. Court martial, court martial is any military court is called Yes, a court martial. yes. Martial means military. Yes. Court is court. So જે લીગલ કાર્યવાહી થાય એ પ્રોસેસ કરવા માટે કોર્ટ માર્શલ થાય. Yes. અને there are very stringent punishments and very stringent acts. કારણ કે એની જરૂર છે, કારણ કે Yes. instant obedience is a must. બરાબર ને? કારણ કે તમે એકદમ રિસ્પોન્ડ ના કરો તો સપોઝ એર એટેક આવ્યો હોય, તમારે ઇમિડિયેટલી એનો જવાબ આપવો પડે. Yes, if immediate response is not there, in couple of seconds that aircraft would have dropped its bomb and gone, and maybe તમારી આખી રિફાઇનરી ડિસ્ટ્રોય થઈ જાય. એક રિફાઇનરી ડિસ્ટ્રોય થઈ ગઈ તો દેશનું કેટલું બધું નુકસાન થાય. So therefore there is a logic for everything that the military Yes, yes, does. એટલે
દરેક જે પીસ ટાઈમમાં જે તમને ટ્રેનિંગ હોય ને એમાં લડાઈને માટે તૈયાર કરતા જ બધા પ્રયત્નો હોય. ટ્રુ. સર, આપે કીધું આપ 4 વર્ષ પહેલાં નિવૃત્ત થયા, પણ હકીકતે નિવૃત્ત થયા છો ખરા? કેમ કે સેમ માનેકશાની ડોક્યુમેન્ટરી મેં જોઈ હતી, એમાં એમણે કીધું છે કે એક આર્મી ઓફિસર, એક જવાન ક્યારે નિવૃત્ત નથી થઈ શકતો. તો આપ અત્યારે કઈ રીતે દેશની સેવા કરો છો? જે પણ વ્યક્તિ હોય એ પોતાનું કામ અગર સહી દિલથી, સહી એટીટ્યૂડથી, પૂરું દિલો જાનથી કરતા હોય એ બધા મારી પરિભાષામાં દેશભક્તિ કરે છે. બરાબર? કોઈ ઓફિસમાં કામ કરતું હોય, કોઈ યુનિવર્સિટીમાં કામ કરતું હોય, કોઈ રિસર્ચનું કામ કરતું હોય, કોઈ જર્નાલિઝમમાં હોય, જે પણ વ્યક્તિ પોતાનું કામ પૂરી રીતના કરે છે એ સીધી કે આડકતરી રીતે દેશભક્તિનું કામ કરે છે. હું જ્યારે રિટાયર થઈને આવ્યો તો 2 વર્ષ મેં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે અમદાવાદની બહાર, અહીંથી લગભગ 65 કિલોમીટર દૂર છે, દહેગામથી આગળ લગભગ સાપા કરીને ગામ છે, એમાં 2 વર્ષ મેં ભણાવવાનું કામ કર્યું. જે હું એનડીએમાં કરતો હતો, dealing with the youth of the nation, so I continued on that same path for 2 years. અને એ પછી હું છેલ્લા 2-3 વર્ષથી એક NGO છે which is called the War Wounded Foundation. ઓકે. સો જે લડાઈમાં ઘાયલ થયેલા સૈનિકો હોય, હું એ NGOનો પ્રેસિડેન્ટ છું ને એ NGO ચલાવું છું. અને અમે રિટાયર્ડ ઓફિસર્સ ભેગા મળીને આ એક NGO ચલાવીએ છીએ. આ NGOનું સ્થાપના જે છે એ 2002માં કરેલી, એ 2 વોર વુન્ડેડ આર્મી ઓફિસર્સના થ્રુ છે. there are 2 very famous war wounded generals છે. એક છે જનરલ વિજય ઓબેરોય, લેફ્ટનન્ટ જનરલ વિજય ઓબેરોય, જે આર્મીના વાઇસ ચીફ હતા. એમણે 1965ની લડાઈમાં એક પગ ગુમાવ્યો હતો. ઓકે. અને બીજા હતા જનરલ ઇયાન કાર્ડોઝો, મેજર જનરલ ઇયાન કાર્ડોઝો, જેમણે 71 વોરમાં એક પગ ગુમાવ્યો હતો. અને એ લોકોએ એમની કેરિયરમાં બહુ તકલીફો સહન કરેલી, કારણ કે તે જમાનામાં બધા રૂલ્સ જૂના બ્રિટિશ સમયના અને એવા હતા, એટલે દે વર નોટ વેરી સોલ્જર ફ્રેન્ડલી, એન્ડ પર્ટિક્યુલરલી કે જે ઇન્જર થઈને ડિસેબિલિટી થયેલા હોય. સો દે ડિસાઇડેડ ટુ શેર ધેર એક્સપિરિયન્સ અને એક NGO સ્થાપના કરી. આ NGOનું અમારું ધ્યેય છે, અમારો મોટો છે, કન્વર્ટિંગ ડિસેબિલિટી ઇન્ટુ એબિલિટી. ઓહો. સો સક્ષમતા સે અક્ષમતા સે સક્ષમતા કી ઓર. સો જે અક્ષમ હોય એને સક્ષમ બનાવવાના. અને અલ્ટિમેટ એમ ઇઝ દેટ ધીઝ સોલ્જર્સ હુ આર ઓલ ઓવર કન્ટ્રી, આખા દેશમાં બધે જ છે વુન્ડેડ સોલ્જર્સ, એ બીજાને માટે એક ઉદાહરણ બને, એક જ્વલંત ઉદાહરણ બને, એક પ્રેરણાનું સ્ત્રોત બને. એ અમારો પ્રયાસ છે. જી. કે ઇન ધી પ્રોસેસ, while we look after these soldiers and their families, but the ultimate aim is that they should become inspiration for the youth to follow. And there are lots of reasons why we need to do this. Society needs to look after these for its own good. Society એ પોતાની આંખમાં પોતાની ઇમેજ વધારવા માટે આ સોલ્જર્સની દેખભાળ કરવાનું જરૂર છે. કે સરકાર તરફથી તો બહુ જ એરેન્જમેન્ટ્સ છે, પણ there are lot of problems and issues that come up later in life. યસ. જે કારણ કે જ્યારે સૈનિક યુદ્ધમાં ઘાયલ થાય ત્યારે એની ઉંમર કેટલી હોય? 20, 22, 25 વર્ષ. અને આખું એક લાંબુ જીવન ઘવાયેલા સૈનિક તરીકે ગુજારવાનું છે. એ જ્યારે ઘાયલ થયો ત્યારે એ ફેમિલીનો ધરોહર છે. Now, overnight, from being the supporter of the family, provider of the family, he has become the supported one. So, એક ફિઝિકલ ડિસેબિલિટી પણ નથી, એક મેન્ટલ ચેલેન્જ પણ છે. એ ફેઝ બહુ જ ચેલેન્જિંગ છે. અને કેટલી વર્ષોથી તમે પીક ઓફ યોર યુથ યુ આર ગોટ ઇન્જર્ડ એન્ડ સો મેની ઓફ ધેમ આર બેડ રિડન. કોઈ પેરાપ્લેજિક હોય કે પગ કમરની નીચેથી એ લોકો પેરાપ્લેજિક થઈ ગયો એટલે અપંગ થઈ ગયા હોય. કોઈ ક્વોડ્રપ્લેજિક થઈ જાય કે જેના ચારેય અંગ ચાલતા નથી,
એટલે કમ્પ્લીટલી પથારીવશ છે. એમને પોતાને નહીં, એમના ફેમિલીને પણ ટ્રુ. સપોર્ટની જરૂર છે, કારણ કે ઇટ્સ અ મેસિવ સાયકોલોજીકલ શોક ને લોંગ લાઈફ અહેડ ઓફ ધેમ. 40-50 વર્ષ હજુ જીવવાના છે. એટલે એ આપણે જે કહ્યું કે એ બહુ મોટો એક આખો ફેરફાર આવે છે જીવનમાં, અને એના માટે બહુ મોટો સહયોગ અને સપોર્ટ જરૂર હોય છે, અને એ આખો સમાજ બને તો એ વધુ સારું બને છે, તો એ દુઃખ, એ પીડા અને એ પરિવારને જોઈતો સપોર્ટ પૂરો પાડી શકાય છે. આપણી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. આપ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવ્યા અને દર્શકો સાથે વાત કરી એ માટે ખૂબ ખૂબ આભાર. આમ તો